મારા મીઠડા જગતમાં મારા મીઠડા મારા દુખિયા દેખાવમાં આલી પાલ ઘડી ઘડી મજા આવે. હા અમારા ફ્રેન્ડ મામાને બધા આલી પાવી આવે, અમે આવતા મજા આવે. અશોક મામાને કેટલી પાવી કારણ મારા મોઘા જગતમાં કહે છે ને ભાઈ સુખિયા માથે પડે દખડા માથે જેની માથે ઉગેલા સુખિયા માથે પડે દખડા જેની માથે ઉગી જાય. માવતરે માયા મૂકી દીધી હોય, ભાઈ હોય હેજા મૂકી દીધી હોય, હગાએ હગવટ મૂકી દીધી હોય. ભાઈ સમય આવે ભાઈ માથે ઓળખો થાય, સમય આવે હગા માથે ઓળખો થાય. કેટલો એવો સમય આવે ધર્મ માથે ઓળખો કેદી થાય. કહેવત છે ઓદર રહેતા છે બાપ મો જન્મતા જન્મતા છે જનેતા. નાનપણની મારી પાસેના માવતર મૂકીને હાલી નીકળ્યા હોય. દેશમાં ચારે દેશોના વાવ એવો સમય કડીનો કાંગરો જેને નાથીઓ ને અવલિયો થઈ ગયો. મરવા નાથીઓ ને અવલિયો છે ને એકની 9 વર્ષની ઉંમર છે, એકની 7 વર્ષની ઉંમર છે. ભલામાં નાનપણમાં બાપનો સાયો યોગીઓ માનો
જગતમાં કોઈ હાંભળે ઉર્યું નહીં. મારા હસણો દુઃખ આવે જેથી ન હોય તે દીકીએ છે દાંતેડા કકડાવાના ન હોય, દાંતે ફોડવા દાણો નો અંગમાં સારું વસ્ત્ર ન હોય. સામે ખૂણે યાહુણા પાડતો ઓય મારી દેવી રૂઠી, મારી દેવી રૂઠી. એવો સમય એક દિના સમય મારા બાપ મીઠું નો હતો. હું આવ્યો ત્યારે મારા મામાની વાત કરતા હતા. આવડિયા જગ્યા માથે મારા મીઠું બાપાના પહોળા, મારા ગોરધન બાપાના પહોળા. ભીખામાં સમય કેવો હોય છે તો વિચાર કરો તમે. જેની 1.5-2 વર્ષની ઉંમર નાનપણથી માથેથી માનો બાપનો સાયો હોય. જગતમાં કહે છે ને સુખીએ હાંભળે સાહેબી દુઃખમાં હાંભળે માન બાપ મરના. સુખ હોય સુખની સાહેબી હોય તેથી દેવી નો હાંભળે, પણ જેથી દાંતે ફોડવા દાણો નો રહી, અંગમાં જેથી સારું વસ્ત્ર નો રહી, જગતમાં આપણું આખું કોઈ લુખે નહીં. વિચાર તો કરો, કોઈ વાલું ઝાડવું નતું બેઠું. મારો બાપ મીઠું કેવો સમય છે ભલા મારા. ગામના ટુંબા ખાઈ ખાઈ મોટા થયા, ગામના ટુંબા ખાઈ ખાઈ મોટા થયા. પણ જગતમાં ભલા મારા એ તો જિંદગી જીવી ગયા. છેલ્લા શ્વાસ પછી દેવીની રતિ ગતિમાં કઈ ખબર નથી પડતી. પણ જેને એ છે કે જગતમાં રોતા કોઈ સાના રાખે નહીં. તમારું આહુણું જગતની નજરમાં ન આવે, ભાઈના નજરમાં ન આવે, હગાના નજરમાં ન આવે, પણ શાના કોને રોતા હોય. મારા બાપ હમરદાસની દીવીના નજરમાં હોય, મારા બાપ દોહાની દીવીના નજરમાં હોય, મારી નાત દીવી. મેં કીધું ને ઓલો પાટાનો બાંધનારો હોય ને પીડાની ખબર ન પડે, જેને ખા વાગ્યા હોય, જેને કારા વિશે કઈડા હોય, વેદના તો એને ખબર હોય. અત્યારે આવડિયા જગ્યામાંથી આ દેવી ખાવા ઉતરી છે. મમા 18-20 વર્ષ પહેલા આવડિયા વસ્તી દેવીનો મારક બની. આવડિયા વસ્તી દેવીનો મારક બની. પણ કે છે ને જદી શેલી પસેડીએ લઈ જાય, આપણું લુગડું આપણું હગું નો રી, પછી મારું ગરીબનું મારું ગરીબ પાન્યું
તન કે દી તન નજરમાં આવશે તન કે દી તન નજરમાં આવશે મરજી કિશોર મામા વિનોદ મામા અને સુનિલ મામા ખરા દેવીની વાત હોય ધર્મની વાત લાવી ધર્મ કામ કરી દે આપણે માણા નથી રહ્યા આપણે માણસ ની ધર્મનો માર્ગ ભૂલી જાય છે પણ સમય मुंबईली शरिया दलिया हुआ माला मंदी रूठी जगत रूठी भाइयों रूठी गया हरा रूठी गया जगत में मारो मारी देवी વાત લાવી નજરે તો મારા કિશોરિયા મારી વસ્તી શું ભૂખ ભૂખ કરો છો દાતે ફોડવા દાણો નથી અંગમાં હારું વસ્તુ નથી પેલા મનમાં ઓર તો થાય ભાઈ દેવીની વાત આવી મારા બાપ અમરદાસ ની દેવી મારા બાપ દોહાની દેવી આવડા રાજેશ મામા દાણા જોતા જોતા વાત આવી નથી રહી આંખમાંથી દળ આખું અમારું જગતમાં વાલું સાયું કોઈ નથી આ સમય નો ભાઈ રહ્યા નો હગારિયા નો જગતમાં કોઈ બોલી લાવો ત્યારે મને આવડા કિશોર મામાએ કીધું ના મળી એમ નહીં વારી મેં પેટે પાટા બાંધી ગામના ઉસી ઉધારા કરી ગામ પાયા માંગી તને મુઠ્ઠી જાહેર કરું કે જમાડી સી મારે નથી કરવું પણ કદાચ અમારા ગરીબ પાસે જો મુઠ્ઠી જાહેર કરું કો ખાવા માંગતી હોય અને કદાચ જો મારી ગરીબની દેવી જો મારા ખબરે આવતી હોય વળી હાંભળ આ જગતનું મારા કિશોરિયા માથે 3.5 લાખનું લેણું છે
મુઠ્ઠી જવા જાય નથી અંગે પહેરવા હારું વસ્તુ નથી મારી વેડા બહાર તો જૂની જગત માં પણ રાજશિયા મુખ્ય આવી ઊભી રહી દેવાદિયો બરવસી મારી ઓળખાણું રાખો મારી વસ્તી મારી ઓળખાણું રાખે અને આવડી જગ્યા માથે મને કરમલો કાસલો પણ હાબરદાસ ની દેવી ને નો વરાવતા મારી વસ્તી અને પાપથી વેગળી થઈ કરમથી ઠુકડી લીએ અને કદાચ એક કાળાના મોતીડા બની જાય અને આવડી જગ્યા માથે જો રાખ છે ને બટા આ ગરીબની મુઠ્ઠી જાર કાઢું કો ખાય અને મારી વસ્તીની જો પલે પલે જો ખબરું કાઢવા નો આવું અને વધેરી માલિકા કદાચ કોઈ જો ગોવાળીઓ મટી જાવ તેજ મને દાદા ડોહની દેવી મને ખોટ લાગી જાય આપણે હવે તો હામું જો આવડી અગીકા માથે બરાબર મીઠું ના કહું ऐसे नहीं हुई तेरा खबर ऐसे मारा बाप खबरदार खबर मरे रात ले दुपलिया या मन गरीब हमले आखी जिंदगी तो जगत में हम मानता राखा आखी जिंदगी जगत में मानता राखा तो कोई दिन दया न आई जगत ना मेणा खाए के टीपा खाए के देखो तो मोटा था અમારું જગતમાં કોઈ નથી તારી સિવાય તને ખબર છે લાવડા મીઠું ડોહળા કહુડા બોલે હાંભળ મનમાં એકલ દાળનું હારો લાગે યા મરી સોની પાડો છો કિશોરીઓ વિરોધીઓ સુની લ્યો તો પાઈખું વિનાના કોટા છે કુવાના ઢોલરા છે આભાર કુવા જે કુવામાં આપણે આપણને વાત કરે દેવસી બાબા આપણી આંખમાંથી આહુડા પડી જાય કારણ અમારે
અશોક મામાનો દીકરો જ્યારે મુંબઈ દવાખાનાની મારી પર દાખલ કર્યો હતો હું આવ્યો ત્યારે અમારા આવડા કિશોર મામા વાત કરતો હતા ગીસાની મારી પર 200 રૂપિયા હોય ભાઈઓના દીકરાને શું કેવું શું લેવાના આવા દુઃખ દેખાડ લેવા દે બાપ રોહણી તું કઈશ તો તારા રાજમાં રહીશું મિત્ર વલ્લા ગોદડા રી આકી મુજે બકરી બની આવા દુઃખ દેખાડમાં યા પસલાતી યે ગરી થોડી બુઢી છે હો છતાંય કિશોરીઓ તારી પાસે માયા રૂપિયા ધન દોલત નથી માંગતો મારી અંધાની અંધ લાગતી છે મારા પાયકુ વિનાના પોતા છે જેથી મારા બાપ અમરદાસની દેવી આવેલી બેટા માણાના લેણા હોય જગત ભરે રૂપિયા વાળા હોય ભરી દે પણ જા મારા તારી ગરીબનો મુઠી જાહેર કડકો ખાવો છે તું લેણું કેસ ને દાદા અમરદાસની દેવી દાદા ડોહાની દેવી કદાચ મારી વસ્તી હાથું દન જો આપે કદાચ જો રોહડવા ન જાવ અને કદાચ જો મારી વસ્તીના લેણા જો આપે ન ભરું ને આપણે ધર્મ આવે ભાઈ ધર્મ સમય આવે મને હાવા દેવી આપણે ભાઈ ધર્મ તો ગયું વસ્તી હાથમાં જોડી વસ્તી આ દેણા ભરી અત્યારે ધર્મ લગી ઠેઠ પોગાડી દીધા પણ ધર્મના કેડે હાલવું પડે એના સીધા માર્ગે હાલવું પડે કારણ આ વસ્તુ માટે ખૂબ દુઃખ પડ્યા છે જેની જજે વકીલે ના પાડી દીધી અમારા આવડા કિશોર મામાનો દીકરો विचार तो करो 2 महीना लगी 2 महीना लगी
ઘરના પાણીના દોરા હતા ને એ ફૂંકાઈ ગયા. મારે ક્યાં જાડી મૂડી હતી, મારે ક્યાં જાજા દીકરા હતા, તારી સિવાય કોઈ નથી. પણ તેથી મારા બાપ અમરદાસ ની દેવી આવીને ઉભી રહી. મારા રાજેશિયા બધા હું બોલી છું, કદાચ જેલના હરૈયા તોડાવ અને કદાચ મારી વસ્તુનો જો વગર ધોકડાનો જો વકીલ નો બની જાવ અને કદાચ મારી વસ્તી માથે દુઃખના વાદળ ઘેરા અને મારી વસ્તીના જો દુઃખની માલિકા જો ભાગ પાડતા પાછી પડી જાવ તેથી મને દાદા અમરદાસ ની દેવીને મને ખોઈ નાખી જાય. કિશોરિયાની રાજેશિયાની કાર્ય ધોરિયાની રામ લક્ષ્મણની જોડ બનાવી છે. પણ મારી વસ્તી એક રંગા થઈને આ જગ્યા માથે આયલા અને એક પાડાના મોતીલા બની લીએ. મારી મીઠું ડોહાની વસ્તી, મારી ગોરધન ડોહાની વસ્તી અને જ્યાં રામ લક્ષ્મણની જોડ બનાવીને બટા જો તૂટવા દઉં ને તેથી મને અમરદાસ ની દેવીને મને ડોહાની ખોટ લાગી જાય. વાલા કરતા તો વેરી જાજા તને ખબર છે જગતમાં તારી સિવાય અમારું કોઈ નહીં. પણ બધા મારા શબ્દ મારી વસ્તી આવી ગયા અને કદાચ તારો દાદા અમરદાસ ની દેવી દાદા ડોહાની દેવી આ ગરીબની મુઠ્ઠી જાહેર કણુકો ખાવા ઉતરી છે અને મારી વસ્તી માંગે અને કદાચ મારી વસ્તીના કદાચ મનના મોતાવર જો પૂરા ન કરી દઉં ને તો મને દાદા અમરદાસ ની સેવીને મને ખોટ લાગી જાય. માયા સોળી
મારા બસલા જગતમાં કોઈ ધણી નો બને તારે પહોળાનો ધણી જો જાલાની મેરડે ધણી નો જાવ ને તે જેનો માને બાપ જગતમાં હું બની જાઉં મારા ખોરો લઈ લઉં અને બધા જગતની માલિકા મારી ડોહારી વસ્તુ મારા બા ભૂકલા ખોણે બજારમાં 7 વર્ષનો વેલકો હતો ને વેચી નાખ્યો તો મારા બા ફુરિયા માંડણાની દીધી
અક્કલ પહોળું છે જો દેવી હાટો થઈ મારા બાપ વેલકાને બજારની માલિપા જતી મારો બાપ મોકલો જતી ₹7 હાટું થઈ વેસવા હાલી નીકળો મારા બાપ ગુડિયા માંડવાની દેવી નો આવડી વસ્તી તારી બાઈ પાસે મોટી જાહેર ખેડૂતો વાપરવા બેઠી છે હું કંકુનો અક્ષર પામ બટા આવડિયા જગ્યા માથે મારી બાઈની વસ્તી છે શું આંખમાંથી આહુડા પાડો છો કહી દે મારા રાજેશી મારા કિશોરિયા આવડિયા જગ્યા માથે અમારી બાઈની વસ્તી છે એ કીધામાં આવી હું દાદા હુરિયા માંડણાની દેવી કહું છું જાઓ મુઠી જાહેર કરું કહો વાઈપલો છે હો હાચું મોડી તારું હાચો શબ્દ છે
માયાથી દેવી મળે નહીં, ધનથી દેવી મળે નહીં, મળે નહીં. સર્વમાં માયા ધન દોલતથી દેવી ન મળે. દેવી જોતી હોય આપણા હાથની માલિકા ગરીબાઈ જાય એમ તમને માયા જાતી હોય તો ભલે વહી જાય, ધન જાતું હોય તો ભલે જાય. માયા જાતી હોય તો ભલે, ધન જાતા હોય તો ભલે જાય. ભાયું જાતા હોય તો ભલે વયા જાય. ગરીબની દિલી તમારા ગરીબના ભાગલે એકલના ભાગલે આવી બરાબર અમરદાસ ની દેહી બરાબર બરોબર ભાગલો મેલી જાતી ઈ વાલા જાળવા વયા ગયા, ઈ વાલા જાળવા આ જગ્યા મઠથી વયા ગયા. ગરીબની કોઈના પાંદડે પોઠાળવા વાળા હતા. ઈગના સમય મારા બાપ ખેલાની ભગતી તને વાલી લઈ ગઈ. એવો સમય ભીખામાં કીર્તિ છે ને ગવડાવું બહુ અઘરી છે. માણા હોય તમારી પાસે ગમે તેટલું માયા હોય, ધન હોય, દોલત હોય, કોઈ ઈ નથી પૂછવાનું તારી પાસે કેટલા રૂપિયા માયા ધન છે. પણ આપણી હાચી મૂડી ઢોલકા નાના નાના છે, પાઈખી નાના પહોળા છે. વિચાર તો કરો, ડોહલિયાનો પ્રતાપ છે. એકનો અત્યારે 52 વીઘાનો ન કહેવાય પણ 500 વીઘાનો બગીચો આજીનો કાંઠો આખો ચિત્રી દીધો છે. મારા બાપ અમરદાસની દેવીએ સમય આવે વાલા હોય ને, રૂપિયા વાળા હોય, માયા વાળા હોય ને હાવ હારું રમાડે. એકલું પહોળું હોય મરી દેવી માયે આહુલા પાળે. મરી દેવી રૂઠી ગઈ, મરી દેવી રૂઠી અમારું કોઈ નો રહ્યું, અમારું કોઈ નો રહ્યું. તને કેદી તને દયા આવશે, તને કેદી તને રૂયા આવશે. ઓલી કુંજડી કોઈ રાખડો તું કેદી લાવીશ. મારા બસલા માથે તને કેદી તને વેરું આવશે. મારા માયાની ભૂખ નથી, ધન દોલતની ભૂખ. મારે મારી દેવી વિના પલવાર હાલેલી, મારી દેવી વિના મર પલવાર હાલેલી. મારો વિહા મોમટી જાતી
રોતા હોય સાના કોઈ રાખે આવડિયા જગ્યામાં તો કંકુનો અક્ષર માંડ્યો છે બેટા મારા પફુડા છે નોહા એવડા બની દઈએ અને આવડિયા જગ્યા માથે એકા તાંદરિયાની ભાજી ગરીબના ઘરની ઘૂઘરી છે હું આવી છું કદાચ જો આ ગરીબની ઘૂઘરી ખાય અને તમારા કાબરા ચંદ્રભાઈ લેખ લખી અને જો હાસા લેખનો કદાચ જો લેખ માનતી ન જાવ અને મારી વસ્તી આવડિયા જગ્યા માથે કદાચ જો મારી વસ્તીનો ગરીબનો મુઠ્ઠી જાહેર કે લોકો ખાય અને મારી કલમની માલિકા જો કદાચ હાથ પડવા દઉં અને સાઈના ભૂણ જો કંકુનો અક્ષર નો માની દઉં ને તેથી મને દાદા હમરદાસ ની કેવી મને દાદા ડોહર મને કોઈ લાગી જાય તારી સિવાય કંકુનો અક્ષર કોણ માને પણ આ જગત છે હો હારું થાય ને જા કોઈ નથી દેતું પણ હું તો એકલો કહું છું નાઈતનો દીકરો કઈને એકલો કહું છું મળી હાંભળ કોઈ ખાતી મારી વસ્તીનો લાવરા ટેકરા વાળો કેરો જો ઉગાડો તાવા દઉં એટલે મારી વસ્તીનો જો ટાઈકો કદાચ જો ઢોરાવા દઉં અને આવડિયા જગ્યા માથે લાલ વાવટો ચડાવે એમાં જો કારો દાદા જો પડવા દઉં ને તેથી મને દાદા હમરદાસ ની દેવીને મને ખોટ લાગી જાય ઓ વસતી લાયમ કોણ આ મોજતી મારી કલમની મારી પાસે ડાક પડવા દઉં અને મારી વસ્તીની જો ક્ષેત્રવાની કદાચ જો વાતું કરું અને કદાચ આવડિયા જગ્યા માથે 52 પાનાના સોપડાની માલિકા અમારા બાપ મીઠું જો પડેલ ભાગલો સર સુમળ પાણી અને આવડિયા જગ્યા માથે બરા જો મારી કલમની માલિકા કદાચ જો ડાક પડવા દઉં મળે
રૂઠેલા શાયર ને મનાવી હાલો મારા હસલો મારા રૂઠેલા શાયર ને મનાવી કરી એને દોનો હાથની પર જોડું પડે આશા મોતીનો સારો કોણ કરાવે આશા મોતીનો સારો કોણ કરાવે તારી સિવાય આશા મોતીનો સારો આસની પેટ તું ખાવા દેતી ને આ પંખીડાનો મેળાવો વિખાવા દેતી તું મારું સદણનું ઝાડ તું મારું સદણનું ઝાડ તારી સિવાય મારું કોઈ કુંજડી સડી કારા વાદને જેને લીધી બધી પણ આમાં દેખાવામાં અને કોઈ એવા પહોળા છે અને એવા પહોળા છે જે પેટના પાપડા હાટું થઈને વધેમાં પડ્યા છે ક્યાં દિલ્હી ક્યાં ઇન્દોર ક્યાં મુંબઈ મારા વિચાર તો કરો ત્યાં કોઈ ન હોય વાલું જયું ભાઈ પણ કે છે ભરોસો રાખવો ને દેવીનો રખાય માણાનો નો રખાય જગત ને દિયા આવેલી માણાને દિયા આવેલી પ્રીતિ સિવાય કે હે બરાબર બાબરદાસ તારી સિવાય કે દિયા બરા દુઃખ સુખ ના સગાથી મારા ગરીબ ભાગલાના હિસાબ તારી સિવાય હું તો સદાય કહું છું આહુણું પાડવું હોય જગત જોવે એમ ન પડાય જગત જોવે એમ આહુણું ન પડાય કારણ જગત જોવે એમ આહુણું પાડી તો કોઈ ભાઈનો દીકરો સાનો રાખે કોઈ ભાઈ જોતો હોય તો ઈ સાનો રાખે ઘરના સાના કોણે એકલા એકલા આહુણા પાડતા હોય બધા માણા બરાબર પણ એની પાસે હાસની ગાવી પડે ધરમભાઈ હાસની ગાવી પડે અને બટા મારી વસ્તી વધેમાં પડી છે અને 80 વર્ષની ઢોલી બની અને જો હાથ ચાપડાની લાકડી રહી એક રાતની મારી બાજુ 4 દાન ખબરો કાઢવા નો આવ ને તો મને તો ડોહલી દેવીને મને ઠોકી જાય જગત હાટું આવમણા નહીં પડે
માયા હાટું નહીં, ધન હાટું નહીં મળી. તારી ખૂબ દયા છે, તારી ખૂબ દયા છે. પણ હરખતો હોય ને ભલા માણા આત્માની માલિક દેવસી મામા ઓલા જેસર કોણે રુદિયો રૂતો હોય ને મારો ભીતર જડતો હોય રુદિયો ઘણો લોકો પણ આહુણા કેને દેખાડવા. પણ કહે છે ને કે અંતરના ઉડાડની તો કોઈ વેદુક મળે તો વસાય, બાકી ચિત્તની વાતો છોડે નો થાય છે. ભલે મનની માલિકા હરખ લઈને બેઠા છે. મરી દેવી થોડી મૂડી છે જો લૂંટાવા તો અને જો મારી થોડી મૂડી છે ઓરડો લઈને ઊભી રહું ને તેથી મને દાદા હમર દાસની દેવીને મને દાદા ડોહાટી દેવીને મને ખોય લાગી જાય. ઓ ભલે લૂંટાવતી વસસીથી અબોલડા લીધી મરી ગરબની ધર્મને બોલી તો ઓળખો ભલા મારી વસ્તી મારા ઉપર વિશ્વાસ રાખો, મારી ઉપર તાર રાખો. શું મારા કિશોરી ભૂખ ભૂખ કરે છે બેટા? અમારી બોલીનો કણુકો ખાઈ અને જો મારી વસ્તીની કદાચ જો ભવે ભવની જો ભૂખ નો ભાંગી દઉં ને તેથી મને બધા હમરદાસ ને લાગી જાય. હમણાં મારી વસ્તી આવી જગ્યા માથે ભાવ દેખાડે
અને કદાચ જો મારી વસ્તીના ભાવની માલિકા જો ખુલ્લી ન પડી જાવ અને કદાચ જો શકલી વાળો જો માળો વિખાવા દઉં ને મારા બાપ મીઠુનો મારા બાપ ગોરધનનો દુબળ ભાગલો છે પણ મારી બોલી ઉપર મારી વસ્તી આવી રાવડિયા જઈતા માથે હમણાં તારી વેળા તારી વખત આવીને ઊભી રહી છે હો આવડિયા જઈતા માથે એક હવા પાલીનો તાવો ખાવા આવવાનો છે પણ મારી વસ્તી બટકુ હાટલો બટકુ હાટું થઈ રોયા હોય કાલ હવારે જમીન બેઠી છે મળી ના વાંધો ને હવે લઈ લઈ કારણ કાલે જમીન બેઠી છે સમય દો દુઃખ તો બધાએ ભૂલી ગયા છે દુઃખ मेरी दीदी भाव टूटवा देती नहीं भाव टूटवा देती नहीं
એક દિન સમય મારા બાપ સગન જામનગરના મોરબીના ડોક્ટરે ના પાડી દીધી. ડોક્ટરે કહી દીધું ભાઈ પગમાં વાંધો પડી ગયો છે. મારી દેવી આવી ઊભી રે મારી દેવી તું મારા રાખના મારા ભૂલાનો મટી માયા છોડી દેતી ને માયા મેલી દેતી કે મારા બાપ અમરદાસ ની મારા બાપ સગનની થોડી મૂડી લૂંટાવતી मन भिखलाले तरी रतियूनी तरी गतियूनी काई खबरू पड़े नहीं मन गरीबनी तारी रति ने तारी गति ने जाणवा वाला હતા ઈ તો વયા ગયા હો નો આવ્યા છે ક્યાં જાય કેની પાસે જઈને આહુડા પાડે जय हो Oh